મારું નામ ધર્મેશભાઈ બોધાનવાલા છે. હું ટાવરોનો અહીંયા વેપારી છું. મારી શોપ છે ટાવર ઉપર, કેટલા વર્ષોની જૂની. આજે આ મેટ્રોના કારણે જે અમારો રસ્તો બંધ છે એનાથી અમને ઘણું નુકસાન થયું છે. એ લોકો જે અમને પહેલાં વળતર આપતા હતા એ અમારા નુકસાનના પ્રમાણમાં ઘણું નહીવત હતું, તો બી અમે ચલાવતા હતા કે અમારે મેટ્રો સાથે કોઈ વિરોધ નથી એના માટે. પણ અત્યારે એ લોકો જે 10 ફૂટનો રસ્તો આપવા માંગે છે એનાથી અમારું તંત્ર ઓર બગડી જવું અમને લાગે છે. કારણ કે કોઈ વાહન આવી શકે નહીં 10 ફૂટમાં, તો અમારો ધંધો કરવો કેવી રીતે? બીજું કે એ લોકો પહેલા 10 મહિનાનો અમને 10 મહિનાનું એ લોકો એમઓયુ આપેલું હતું. અમે એ ટાઈમે એગ્રી થયેલા કે ભાઈ 10 મહિના ચાલશે, કંઈ વાંધો નહીં, આપ અમને રસ્તો આપજો. ત્યાર પછી કામ પૂરું થયું નહીં એટલે બીજા 19 મહિના લોકો વધાર્યા. હજુ એ લોકો કેટલું વધારે એ અમને ખ્યાલ નથી ને. એ લોકો લેખિતમાં કોઈ અમને જગ્યા આપતા નથી કે અમે આટલા વર્ષ કામ કરશું, આટલા મહિના કામ કરશું. ટોકન કેટલા પૈસા આપવાની વાત હતી? ટોકન એટલે નજીવી એ લોકો અમારે એમઓયુમાં નક્કી કર્યું હતું કે નજીવી રકમ અમને મળતી હતી. અત્યારે હાલમાં બંધ છે. તે બી કેટલા સમયથી બંધ એ 2 મહિનાથી બંધ છે. એક બાજુ સરકાર વિકાસની વાતો કરે છે, આને કઈ રીતે તમે મૂલવો છો? એ જ સમજ પડતી નથી. અમે બી શું કરીએ? અમે વિકાસ સાથે સમજ છે ત્યારે કે ભાઈ મેટ્રો બને સિટીમાં આપણે તો આપણો ઘણો વિકાસ થશે, પણ જો અગર માણસો જ નહીં રહેશે, મરી જશે, તો વિકાસને શું કરશું અમે? અમને એની સાથે કોઈ નથી, આર્ગ્યુમેન્ટ નથી કે વિરોધ બી નથી.